હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજે બનાવી રહી છું રાઈસ રેપ. એના માટે મેં બધા વેજીટેબલને કાપી લીધા છે. ટોફુ છે, રાઈસ રેપ છે, શ્રીમ્પ છે અને રાઈસ રેપ સેસમી સીડવાળા પણ છે. તો આ રીતે એને પાણીમાં બોરવાનું શીટને, ને પછી થોડુંક સોફ્ટ થઈ જાય એટલે પછી કટિંગ બોર્ડ પર મૂકી દેવાનું ને પછી બધું અસેમ્બલ કરી દેવાનું. લાઈક આપણે રેપ બનાવીને એ રીતે. તો પહેલાં અમે શ્રીમ્પની તો ટોફુ, જે વેજી બનાવવા હોય તો વેજી, તો કોઈ પણ વેજીટેબલ તમે યુઝ કરી શકો તમારા ભાવતા. મેં કુકુમ્બર, કેરેટ, કેપ્સિકમ અને લેટેસ અને લીલું લસણ અને લીલા કાંદા લીધા છે. તો હવે એમાં મેં મૂકી દેવા પહેલાં મેં શ્રીમ્પ આ રીતે ગોઠવી દઉં. પછી બધું તો મૂકવા માંડવાનું. તમારે જે મનગમતા વેજીટેબલ મૂકવા હોય તો. ઓનિયન પણ છે અને આ રીતે બસ મૂકી દેવાનું એક જ કોર્નરમાં. અને એના માટે પીનટ સોસ બનાવ્યો છે, વિચ ઇઝ peanut butter and some rice wine vinegar, some salt and pepper and some soya sauce and સહનાએ બનાવ્યો. એમાં થોડું એને શું કહેવાય, સેસમી સીડ બી નાખ્યા અને પછી મિક્સ કરી દીધો સોસ. આ સેસમી સીડવાળું મેં એકલું ટ્રાય કર્યું ને તે મને નાનલા પડ્યા. તમે પછી ડબલ કરવા માંડ્યા. લાઈક પહેલાં રાઈસ રેપ મૂકી દીધા આખો પ્લેનવાળો ગોળ રાઉન્ડ, ને પછી તેના ઉપર આ સ્ક્વેર બંને એમ હાથે. તો બહુ સરસ રેપ બન્યા તે રીતે. અને ટેસ્ટમાં પણ બહુ ફાઇન લાગ્યા. આ છે ને પહેલી વાર આવી રીતના કર્યું ને તો બન જ નહીં થયું, એટલે પછી મેં તે રીતે કરવા માંડ્યા. તો તે બહુ સરસ બન્યા. છેલ્લે હું બતાવીશ કે કેવી રીતના બન્યા તે. અને આ ટોફુના રેપ છે. આ ટોફુ પણ મેં છે ને તે ચાઇનીઝ સ્ટોરમાંથી રેડીમેડ જ લાવેલી. જે ફ્રાય ટોફુ મળે ને એ પહેલી વાર મેં લાવી, પણ એ બહુ જ સરસ ટેસ્ટ લાગ્યો. એને મેં થોડુંક ઓલિવ ઓઇલ ને સેસમી ઓઇલમાં સ્ટર ફ્રાય જેવું કરી દીધું. સમ સોયા સોસ ને ઓઇસ્ટર સોસ ને હોઈઝન સોસ નાખીને.